એકલા જવાના સાસરીના એકલા જવાના અલે આ મેઠાભાઈ બોલો 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 આ મારા શું છે ગાડી ધંધો આપણે તો પણ સવારે સાફ કરી પંપે કઈ મેલું પડે એટલે હું વળી કહું તો ગાડી લઈને ઘેર શીખ નહીં કઈ વર્ધીને જતા રહ્યા ના આજે તો કોઈ વર્ધી નહીં એવું છે બોલો બપોરે પછી આવો છો કુછ જવું છે બહાર થોડું કેટલા જવું છે મેં હોણા વેવાઈ નહીં જવું છે કે તે કહું છું નવરાવો થવાડો પછી તાણે બપોરે બપોરે નર્વસ છું આપણો પાસે કિલોમીટર જે થાય પછી આલુ ઉપર છે આ યાર પેલા આલુ એ જે તત્વો ભાડું મળી જાય પાસે પાછળથી નેને કૂટો એ મને ના મેળ આવે એમ નહીં કહેતો તમે આવો જે ભાડું થાય મને કહી દેજો બરોબર ભાડું મળી જાય એટલો અહીંથી કેટલું થાય 35 કિલોમીટર 35 ના થાય બજાર જેટલે ચાલી થાય પાછા કણ બે હીરો અડધો કલાક શું કરવા જવાનું છે ખાલી ખબર લેવા જવાનું છે મારો ભાઈ બીમાર પડ્યા હતા કોઈ મોતી હજી જવાનું ચલો બરોબર છે આપણો એ કે તો લગભગ 1600 રૂપિયા થશે તું હોય શું ભલા આદમી હું ઓમ ઓછો દાબીને બોલો તો હું 1500 છે 1500 નહીં 1300 રૂપિયા મળશે 1300 રૂપિયા બરોબર છે યાર તમે યાર વાહના છો ને યાર થોડું પેલું રાખતા નહીં ફાઈનલ ને ફાઈનલ હા બસ પાછળ કોઈ જો નાટક કર્યું બીજા હું કરી આવ્યો છું ને તમે ગાડી ના લાવતા ને ફોન ઉપર ફોન કર પછી નાટક ના કરતા પછી આપણે તો નાટક કરો ને તમારે બોલાવાયા હું બીજી ગાડીઓ કરવાની બોલાવાયા હું યાર હા તો જો ફાઈનલ 1300 ફાઈનલ 1300 ચલ આગે જવાનું છે ખાઈ ભાઈ આપણે રોટલા વોટલા ખાઈ 2 વાગે નીકળીએ બરોબર આઈ દો આપણો કહો ભાઈ હું એસી બેસી શક બધું ગરમીનું પાછું હા એસી બેસી લગાવી શક નહીં મેં કહું છું ઠંડક રહ્યું હાલ તો પાવડો લઈને ખેતરમાં તડકા તપતો તો અને ઈશ્યો જોવું છે 1300 રૂપિયામાં રૂપિયા 2000 થાય એસી વાળું જોતું હોય તો અને હમણો કેટલા જણા છે જુઓ ને અમે બે ભાઈ ને 2 4 છે 9 જણો જેવો થઈએ ના 2 જણો છો કઈ નાખો અલ્યા થતો હોય મારે ડોશી છે ને અમારો છોકરો છે બે ડોશી ને ખાટલા ઊંઘાડી નાખો હાથનું પાર્સિંગ છે પણ ઘરનો છે મારે ઘેર છો મેલો પણ મારે તો આગળ જવાબ આલવો પડે ફટ લઈને હમણાં ગાડી રોકાઈ જાય શું લેવાનું પૈસા છે ને હાલે છે મેં 7 જણો બે હસી પૈસા છે નો હાલું હું 1300 રૂપિયા છે ને હાલું છું તો ના ના નહીં મેળ આવજો કહું તો શું કહું હાથ તો હાથ પેલો છોકરાને બાયડી ઘેર રાખું તાણ હા પબલો હાથ તેડો ને ભાઈ હાથ તેડો ને હા તો એમ એકલે વધારે નહીં એકને વધારે બિહાર દીધો હું હતો પણ ના બે હાથ પોલીસ વાળો રોકત મારા હું હાલવાનું થાવ તો કદમ કદા કેમ બેસી કદમ કોઈ મારે છો તમને હાથ સબાથી પણ ના ચાલે એ તો કાયદેસર રૂલ્સ છે હા રડો તમે કદી જિંદગીમાં રિક્ષા પાઈ નહીં આ તો ગાડી હા રડો ને તમે આવી જાઓ 2 વાગે હડો 2 વાગે આવી જાઉં છું અને હું કીધું ફાઈનલ એટલે ફાઈનલ પછી નાટક ના થવું છું બીજી વર્ષથી નહીં લેતું ભાઈ થોડો તો વિશ્વાસ રાખો હું યાર બોલા તમે આવજો એટલું ભાવ મળી છે પેલા તમે એ 9 જણા બિહાર ને પેલો મને કે એ પેલો મોમાં ભેગો થાય તમને ડ્રફ થઈને આવડું મોટું બિલ આલે મને મેમો આવ્યો તડકો લીધો છે હું છે મજામાં ખાટા ભાઈ હા ભાઈ મજામાં છે પણ મારો બેટો હવે આ જો કે ભાદરવો તપાસ કોઈ જબરો તપાસ ગરમી છે પડે છે આ કરવું ઇકો વાળું ખરો કા એના ઘેર જવું છે ચંતે ચોય બહાર જવું છે વર્ધી આલવી છે ભાડા કરવા છે ગાડીઓ ગાડી તો ઘેરે જ કા હવે તો ઘેર હશે તો ઠીક ના હોય તો બીજી 2 દાડા મળી રણુજા જતા પણ એ તો આવી જશે નકર મારો બેટો ફર કરે છે વર્જો માર કરે છે એટલે ભાઈ ગાડીઓ છે એટલે કમાવું તો પડે કે હપ્તા ને બપ્તા કાઢવા પડે કે વાત સાચી રાજી આવજો ઘેર જાવ હો સારું ફટાફટ થઈ ગયું નાથી બનાવું તે તારો ભા તાર હું જેવું કરે છે તાણ અમુક કઈ કઈ ને કરીએ આપણે તાણ ભાઈ હું તો કહું છું ઘર થોડું હેડો મજૂરી કરો આટલી ઉંમરે ઇકો લાયો વર્ધીઓ મારે છે ફટફટ પણ ટાઈમે તમે જમવાનું એના શું કરવાનું અમારા તમે કીધું નતું કે હમણાં રોજ પૈ ખાઈને તરત જઈએ તા પિયર તારા પિયર શું કંકોળામાં જવાનું કીધું છે વર્ધી આવી છે પેલું ચોની
મેઠાબાની વર્ધી આવી છે રૂપિયા 1300 કર્યા છે નક્કી ફાઇનલ એ કલાકમાં એ તારા પિયરમાં જઈને આખો દા જાણી મેં પિયર જાઉં અરે તારે મારી હારી ઘરની ગાડી હોય એટલે બસ નીકળી જાઉં છે તમે કહેતા હતા કે જતા આવીએ એમ. એટલે જવા રાજા હોય તો જવાનું હોય કે ખાવાનું કાન હું ખાઈને ફાટલે નીકળું પછી હા તે બનાવો હેડો. હું બનાવું છું થોડું સારું બનાવજે પછી મને મારે પેલું ડાયરિંગ કરવાનું છે તો મારું પેટ ખરાબ ના થાય હું ના બનાવતી હા કઢી બનાવી દઉં. એટલે પછી મારે અળીઓ કાઢવાની કઢી બનાવી એટલે સારું તો હેડો. સારું બનાય એ ગેસન બેસન ના કેટલા બનાવતી વાગે બટાકો ને બટાકો કેટલા વાગે જવાનું? બસ એમાં કલાક પછી નીકળવું છે અને ફટાફટ થઈ જાય હમ. એટલે હું પેલે હું હમણાં સોયલા મૂક્યો છું હા તો જો મને ઉઠાડ પછી હું ખાઈ લઉં હેઠ નહીં જવું માં પિયર. અલી તારા જવાનું છો ના પાડી છે સારું તમને તો કશું કહેવાનું જ ના ઘેર ગાડીઓ આવી જાય એટલે બસ નીકળી પડો સારું જો ને કમાવ તમે તમારે જો કમાયા કરો ને હપ્તા ભર્યા કરો. તે હપ્તા નહીં કાઢવાના તાણે હા તે જો ભરો. પિયર છે ને તાર બાપને કે 2000 રૂપિયા આલો કે હું આવું છે લે હું કણાવે એ વર્ધી કેન્સલ ના વર્તી કરો આપણે હું રોતી દઉં હેડો ફટફટ. એ સોયલા હું ગુસ્સો આવો ઉઠાડો ખાઈ લઉં પછી નીકળું મારી માની છોકરાને બસ પિયર કહીએ છે કે કોકદાર જવાન થાય હારા પર સંગ હોય કોઈ લોકાસાર બોકાસાર હોય તો બસ હવે મારે પિયર જેવું છે મારી ઘરની ગાડી છે હું તો બધું બતાવવા દઉં છે એ ઉઠાવ મને ફટાફટ બોરવાથી હેડ એટલે પેલું વર્ધી લઈને જવું મેઠાભાઈ અરે હા વાઘુભાઈ મજામાં બસ મજા 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 બસ હજી આયા તે કળવાભાઈ પાંચ થોડું કામ હતું જ જોતો સારું 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 હું તો શાંતિ કા ભાઈ તમારી દયા છે ભગવાનની દયા છે અને આ મલકની દયા છે બધી હેડવી જાય રાગ રાગ છે બાજુ પડ્યા તમે ઓમ અડ્યા છો તે હું એ થોડા કોમ માટે જઉં છું અને સાંભળ્યું હા બપોરે લગભગ 1-1:30 વાગે નવડા હતા આજ ઓવો ના વાઘુભાઈ આજ નવરું નહીં કારણ કે મારે જવું છે મેહોણા ઓવો પેલા મારા વેવાઈ નહીં ઓવો ઓવો સિવિલમાં પેલો કેવું લાઇન્સ કેવું શું કહેવાય એ દાખલ કર્યા હતા ને ઓલું જવાતું નહીં કોમમાંથી ઘેર લઈ જાય છે તે ખબર લઈ આવું કે ત્યાં બરોબર બધો ઘરનો બધો કિસ ને છોકરાને બાયડી બધો કિસ જઈ આવીએ એટલે મારા છોકરાને બૈરું નહીં નહીં બેઠું હવે હોય તો ખબર છે ને ઊભું જ નહીં થયું હજી તો તમે બેહી રહે એવું કરો છો એટલે તમારા નાટક છે એ બધો નાટક લાગી 5 જણા આપણી જેવા ધોત્યોવાળા હોય તો એને વેહોણનો થોડો ઠપકો આલી લે ને વેહોણી ઠપકો આલી લે કા કોઈને ઠપકો ના લાય શું કરાય પેલા યાર? તમે શું કરો એ 12 વાગે 1 વાગે નાહી દો છો એ ફટ લઈને હવે છોડી દે બધું સાચી વાત છે કારણ હા જાણો મલ્લી હારો હું કહું છું હા. જવું હતું પછી હોસી ભેગા થો ડેરી હા હાર હેડો કોક વિચારી હડો હો હારો જતા હો હાર અને આપણો હા પછી પછી ડેરી ભેગા તો હાર હેડો એ કહું છું પછી આપણે કોક વિચારી કહીએ જઈએ હાર હો? હાર હો? હાર હાર અને આપણો હા પેલું કોક વાત મળી છે તે પછી બંધ કર્યું કે ના એ કર્યું નહીં બંધ કરી દીધું હા બંધ કરી દીધું એમાં છોકરાને બાળી રહી નાહી જાય છે નહીં પી હેરો ભાઈ એવું તો 56 વખત કીધું હા હેડો હવે ઘેડા તમે એના તો હો ને હા. ઉતરો. હા કળવા ભાઈ એ કળવા ભાઈ તારી માને હાવ કરી દે આખો ખાવાનું બનાવને તું આવ ભાઈ મજામાં બેહો રાજપુર જવું હતું કીધું રાજપુર રાજપુર જવું હતું તે જો કદું વાંધો છે ઇક્કો કરવાની પિચ્છલ હા વર્ધી વર્ધી તો જે પારું થતું તો માલ દેવ વર્ધી તો નહીં પોલીસની પડી હતી તો પેલો છોકરો આવીને હમણાં કે મારે કે પેલા હમણાં ગળબામાં તેરો લઈ ગયો એ વર્ધી નહીં આ ઇક્કો ઇક્કો લઈ જવી છે પેસેન્જરમાં વર્ધી તમારે ઇક્કો જ લેવી છે ઓહો નહીં મેરાવો તમે ઊભા થજો ના નહીં મેરાવો એવું અરે ઊંઘવા દે તે પ્રેમથી હું પ્રેમથી વાત કરી તો તે પ્રેમથી વાત કરો પર ઉભો થઈ જાય એટલે હું તે ઝાકે તે તો મારા ઘેર તને હું તને આરતી કરું તું તારી ના બોલી ઉભા જા કે મારા તું વાલા. સુખ શાંતિ બોલી ખાલી ખાલી સુખ શાંતિ જા ને જા નહીં વર્ધી વર્ધી ઊંઘવા જેવા આજ મેં નહીં આવે એવું એટલે પણ તારા ના બોલી કે ભાઈ મારા વર્ધી નહીં આવું જા નહીં આવું બસ એ તારે એકલા જ ઇક્કો છો ગોમમાં તારે ના તારે એકલા જ ઇક્કો છો ગોમમાં એટલે તું તારી વાત કરે છે યાર ધંધો કરવા બેઠો તો તું પ્રેમથી બોલી પેલા ઘેટ આગળ ગોધીજીની છે રે લઈ જતા એવો ને સહી કોજા ઈવન તો એકો છે શાંતિથી આવજો ને શાંતિથી જજે જા
તું તારી હજી ના બોલે ના પડે ના એ અડે ને હમણાં મારા લોસા થઈ છે કે ગરદો છે મેલી લે તારે ના બોલ ના સુખસાથી પાડકી યાર એ તારા બાપાની થા રૂપિયા મી ભર્યા છે મારી ગાડી છે ગાડી ના અડતો ના મેરા રાજપુર જવું 3 કિલોમીટર છે નહીં તે નહીં મેરા નહીં આવે એવું મેં નહીં આવતું વર્ધી વર્ધી નહીં મેરા આવે આજે મારા બોધેરી ગાડી છે પંચર છે પેલા પંચર છે સ્પેર વ્હીલ છે નહીં અને સેલ નહીં લાગતો તું તારી ના બોલે મિત્ર તું તારી ગોદાનો મેલી છે. બીજી ઇકો છે ગમ ના ગોદાનો મેલી તું હને મેલે ગોદા હમણાં કી ફળામાં લોબો હમણાં હાલ મૂકી દે હાથ મૂકી દે ઘણી ઇકો છે લાલી દેશે દારૂ લાય ઘણી ઇકો છે દારૂ લાય એ હું થયું અલ્યા રવાજો કે લડો છો દારૂ લાય હું છું હું હો નાગુભાઈ હું પ્રેમથી ઇકો કરવા આવ્યો છું તો તું તારી વાત કરે છે નાટક કરે છે ના પાડું છું કે મારા વર્તી નહીં લેવી પણ એને ના પડે તો જતા રહો કે હા રે મારા વગડાથી ઇકો લઈને નેકરતો નહીં કશું મારા વગડાથી ઇકો લઈને નેકરતો નહીં કદી તો સાહેબ આપવાનું છે વાહ આવજે આવો તો ઇકો લઈને નેકર તો હાથ ખા ખાલી પણ એને ના પાડતા અલ્યા એને ના પાડતા આપણે બીજી ગાડી કરી દેવાની અહીંયા કે તારે જો કરવી હોય પ્રેમથી બોલત ના બોલે યાર તમે યાર પ્રેમથી બોલો કે યાર તો હું મારા ઘર વાળી છે તો તને પ્રેમથી વાતો કરું અલ્યા ઇકો તારા ગામમાં એકલા છે ને એટલે નાટક કરું નાગુભાઈ જો કે ઊંઘવા પૂજા જતા કરે હતા. જા ઓસીબી કરી તું હારું 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 ઓભળો કરવા ભાઈ આપણા ધંધાદારી છે પ્રેમથી કહેવાય અલે ના પાડું છે હું કમ્પ્લીટ ઊંઘ્યો તો ઊંઘીને મારાથી મારું વર્ધીમ જવાનું છે ના પાડું છું તો આનો તો હા હું તો વાપરતો નહીં આમ છેમ છે મને આમ કઈ પકડો આમ કઈ નહીં રવા આવે અલ્યા પણ મારા હું છે યાર અરે એવું કરતો તે તે મારી યાર પેટ પકડો તો હા તો હું ભાઈ કેવા વાંધો વર્ધીનું આવું તમે આવું જ કરો કે પાપી થોડા શીખવાડો હો ને તું જા ને હવે તું શીખવાડ પછી? પછી નાટક કરાવ તું એમાં શીખવા લે અલ્યા શીખ રે ગાડી મારી છે હું ગમે તે કરું મને નહીં લેવી વર્ધી અલ્યા વર્ધીઓ વાળા તો આવું તું તમારે એ ના બોલાતો જા હટ લાયા તો તે આવું યાર તાણ બાપા, પછી કોથા. કોઈ ભાઈ નહીં બોલાવો તું ખાવાનું કાઢું લી થોડો નમતા રહ્યો કો પણ તમે નમવાનું શું? હારું, ખાવાનું કાઢ્યો? ખાવા હેડો હેડો ખાવાનું કાઢે વર્ધીમ જવાનું ફટાફટ કાઢ એ આઈને મારે થોડું બેસી રહેવાનું હોય બાપા એ બાપા સાલ્યા આ તમે ગાડીનું કીધું તું કે નહીં કીધું શમ ઈ કઈ ના આવ્યા છો અલ્યા કીધું છે પૈસા આપ શમ 1:30 વાગ્યો ત્યાં આવશે હું હતો સર બરાબર જઈએ જવાય છે તો પાછા જાણ આવશું તે અલ્યા કીધું છે ઘેર થઈને કી આવ્યો છું હું હા તમે ફેર જજો મારા માને બધા તૈયાર થઈને બેઠો છું જો તમે ઉભા થાઓ જલ્દી એવું છે તો બેહવાનો ટાઈમ થઈ જાય પાછો આર હેડ કી આવું તમે તમે જતા હો તો આર હેડ ધરતી બોલાઈને આવજો આર હેડ એમ કોમ કર તાર માં ને તાર બાડી બધા કે રોડ પર આવડા હું તમે જો ને પેલા હા તમે જો પેલા જવું છે આ સિવા 1:30 વાગ્યો છે ટાઈમ થઈ જાય પાછો હજી બેહવાનો ટાઈમ થઈ જાય પાછો કહું છું મારે હરીનો અને આ ગોડીને ખાલી મરસું ઓછું નાખ મને પેટમાં વીતસ પણ વાપરતી જ નહીં અને 1:30 વાગે વર્ધીમ જવાનું કહેતા હતા ને. સખણ વર્ધી હવે વર્ધીમાં જવું પણ આબા તો જાય એમને હું એકલો લઈને નાહી જાઉં તમે ઉતાવળ કરાવતા હતા ને કઈ ના કે 1:30 વાગે હેડવું છે ને હેડવું પણ છે એને મેઠિયાએ 1:30 વાગે તો મને કીધું હતું કે 1:30 વાગે આપણે જવાનું છે કે ખબર કાઢવા છે કલાક રોકાવાનું મેં ફાઇનલ કરી મેળવીશ પણ આવું તો હું જાઉં કે હા, તે આજ વર્ધીમ જઈ આવજો 1:30 વાગે ના જાય તો પછી કોઈ ખાવાનું નહીં મળે તમને એટલે પિયર હું આ દાબેદારી આલી છે તમારા પિયર જવા સોરીમાં તને પહેરવા બેઠો એટલે તારા બાપડે મને દસ્તાવેજ કરી આલ્યા છે હા માસી શાંતિ રાખો તમે તને અમારા ઘર મેરીનો લડાઈ છે ઝઘડો છે એ બાનો કરો બોલો તમે શું કીધું કે મારા મારી વાત સાંભળો છો રમાય એટલે બે હોય તમે કદી જિંદગીમાં લડ્યો તો કદી કોમ ના હોય તો તાણ પછી તો આનો ક્યાં આ તમારો ભત્રીજીનું લે હેડો. તમે આવશો નહીં મને હોય ઊંઘો આવે છે હું નહીં બોલતો બા મને એ નાટક કરે છે કળવાભાઈ તાણે હું આવો બેઠા ભાઈ હાલો કી યાર કેટલી વાર યાર હું છેટલી વાર તાણે હું એ વાર જોયું હોય જન્મો ઝઘડા બેઠા છે શમ હાડો કે બસ એટલી વાર તમારે 1:30 વાગ્યાનો ટાઈમ આલ્યો તો અલ્યા પણ તમે હેડો કે મારા ઘેર ગાડી લઈને પેલો મારો બધો ઘરનો ઉભો રહ્યો શીખાણ હા હું વળી કહું તમે ઓય આવશો અલ્યા ઓ તમારી શું કામ બધો ઘરનો આવું યાર તમારે ગાડી લઈને મારે ઘેર આપવું પડે કે ઓય મેના ફોરોની વાટ જોઈ રહી ને એમ જોઈ રહ્યો છું કે હમણાં આવો તો હું હેડું
ના ના હેડજો તૈયાર બધો complete? બધો કમ્પ્લીટ રોડ ઉપર આવીને બેઠો છે હા લ્યો આઈ જાય વર્ધી, હું જાઉં છું. કેમ છે બા સાંભળો, ચોકન સાથે બધું ઘેર છે બધો complete? રોડ ઉપર બધાને બોલાયો છે ઘેર નહીં લે આવજે. હારું જો. સારું બાય બાય માસી, હું વર્ધી લઈને જઉં છું. હવે ભાઈ તમે હાથે કરી મોડું કરો જો હવે પાછું હાથ એટલા હાથ જ પછી આઠમું છે ને તો ડાયરેક્ટ ડબ દે, હું તો પાછો ગાડી લઈને ઘેર. અલ્યા પૈસા બી એક બે આખો પાછો લઈ લેવું પડે મોણસ હા, હાથ એટલા હાથ જ કરવા દો, વર્ધી કેન્સલ કરો નહીં કહું, કેન્સલ કરો કર વર્ધી. અલ્યા પેલા પછી કરશન ભાઈ 8 9 ઉપર છે ગાડીમાં રાજ રાજ અરે હેડ ની પછી હેડ હેડ હાથ તો હાથ હેડ ને હેડ નું તો હું તો હતા જોયું એટલે પછી એ કાંઈ હા, આવું મારે તો કરે. મોણસ તૈયાર થઈને બેઠો છે ને હવે તને શું અમારે ગાડી બીજી કરવી હા, પછી તમે અમારે છો ને હવે મોન માં કહો છો ગાડી ગોમમાં એક સાથે એકલી વાત નહીં, તાણ આ તો પણ નિયમ પ્રમાણે રહેવું આ પડે. ખોલજો ખુલ્લું જ છે, ખોલતા ના આવડતું શું લે ખુલ્લો છે. મોન માં આમ જબરું આવે છે કોઈ લાવ્યો ને માયનો લેવી શક નહીં લેવી વર્ધી. કોઈ ગાડી લાવ્યો ને એક પછી તમારું જુઓ પત્તું કપાય આ જોનથી ચાલો પરિવાર સાખો મારે હા ભાઈ છે વાટમાં ઊંઘ્યો છે, અમને તો ખબર નહીં પડતી. આ તો હુઈ ગયો છે લ્યા. ઉભારો પણ મૂકો તમે ઉઠાડજો એ કણ. ઉઠાડો કેવું ચાલ્યા? વાઘુભાઈ હા મેં તમે બોલો. આ થોડો ખાટલો એમનો લેજો આ ગાડી કાઢી હા લઉં લઉં હો. એમનો લે થોડો થોડો પકડો ઉભો રહો ભાઈ. ખાટલો પડી મેં, છે ખાટલો પડી મેં. તમારું ઊંઘો જ પીણું તું કીધું ગાડું પંચર છે નહીં સેલ વાગતો ને આ શું હેડ્યો લઈ તને? વર્ધીમાં જાઉં છું છામ. અને હું વર્ધી હાલવા આવ્યો તો એ તું તો નાટક કરતો તો એક વર્ધી નહીં લેવાની ગાડી બગડેલી છે. ગાડી મેઠા ભાઈની લીધેલી હતી વર્ધી, એવું શું કીધું છે મન તું? પણ તો કહેવા જ દેતો નતો હમુરદો. બક 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 સાલું કઈ તો રેડિયો તે હમુરદો બોલવાનું જ બંધ નહીં કરતો હમુરદો. ગાડી નહીં નીકળા હોય થી. કેમ નહીં નીકળે એટલે? ગાડી પાછી મારો ભાઈ. તારા બાપનો રસ્તો થોડો મારો છે. થાય એટલે મારા ગાડી ભાઈ કેમ ના નીકળે એટલે? મારી વર્ધી શમ ના લીધી ને. એટલે આપણે હું પણ વહેલા કી આવ્યો તો ભાઈ મારા ભાઈ હું વહેલા કી આવ્યો છું હા વારી વાત. શાનભાઈને કીધેલું છે. તારા કેવું પડે કે મારા ગાડી વર્ધી લીધેલી છે એ તો પણ બોલતો તું કહેવા જ હતો. નતો, શાનનો કહેવાનું કરતો હતો પણ તું બોલવા જ નતો દેતો. પણ હાલ હમણાં તું એ જાય હવે હાલ હમણાં. હું ચાલ્યા લલ્લા કરો છો આખો દાડો તાણ પછી. વર્ધી આલી લીધી ને બધું. એ, પકડાઈ લે વાઘુભાઈ. અડતો ના કમલા હાલ મને છોડીઓ તૂટી જાય છે. હાર હેડ તારે. તારા મેલમ તારા ઘરે આગળ એટલે. અરે, એ હોય ના ના એ, એ એ કડવા ભાઈ એ કડવા એ વાઘુભાઈ તમે અમૂર્તા ગોડાયો કરો છો એ યાર. ખોટું નહીં લેવાનું ખોટું નહીં. અલ્યા મેલાઈ ના લે ધંધા ના તાણી યાર પછી. કડવા ભાઈ અત્યારે રહેવા દો. અમારી વર્દી પૂરી કરજો જો લડજો રાતે હેડો. અલે બાબુભાઈ એક બાદ તમે લાખો ના અલે નાહી દીધું ભાઈ નાહી દીધું. પણ નાહી દીધું. આખામાં તમે. રવા દો કે લે ભાઈ મારા વગાડે લે, વગાડે કો. મેલો કે તમે અચ્છો નહીં કીધું મને. મરાવ છો તમે પહાણ રહી. ના મેલાય તમે યાર હું લડ કરો હાલ છો હવાએ નવી ઇકો છોડાવું. તે સોળાય કીધે. આનું હેડ. તાર સોળાય મીસો ના પાડી. અલે ધંધાદારીને ના લાકડો ઉપાડો અહીંયા લાકડીઓ. હું શું બોલું છું ને? જા. મારી વર્ધી થાય છે. કડવા ભાઈ તમે હું સંબંધ બગાડો છો નવી ગાડી છોડાવું. પણ ખાટો ઇકો પર તારી હમણાં હાલ હમણાં એવો છુપા કર. અલ્યા ઉપર હું જોઉં હું ઉપર. અલે રવા દો કે લે બાપા રવા દો. ખાટલો તો લે મારા ખાટલો એક જ અલે રવા દો ભાઈ, તમે કોને તો- કરવા ભાઈ. ધંધાવાળા તો આવું કરે મારી જગન પાડો લ્યા. એ પેલો સમજાવો કે લે અલે રવા દો કોમમાં વાતો થઈ ગઈ એ તમે ભાઈ. ધંધાવાળા છો ને, તમારે આવું ના શું કરે. છે? હા નહીં? તમે શું છે ભાઈ? તમે અમૂર્તા ગોડા કરો છો યાર પણ વર્ધી તમારી લીધી હતી અને આયો તો મારો કે વર્ધી આલો વર્ધી લેવી છે પણ ના પાડો તો કોઈ ઊંઘમાં અને તમારી વર્ધી અને જે કોઈ ઘેર તો ખાવાનું ના બનેલું. પણ તમે ઠંડા રહો આવું ન કરશો તો કશું કમાઈ નહીં કહો કે ગાડી હપ્તા નહીં ભરી શકો. હપ્તાની શોખ તાણે? પથારી અલ્યા આ ગાડી લાવીને તો આખું ગોમ તક ડોળે ચડાય. તાણી યાર. તાણ પછી લડ હું આખો દાડો યાર. ગાડી લાવ્યા છે તો વધારે ગરમી કરો છો તારી યાર. ધંધા થતા હોય છે. અલ્યા યાર જો પાછો યાર તું એનો બેમ મારે છે. હા? તું એનો બેમ મારે છે. એટલે બધો ના વળગ કરે છે લે પેલા ઈના માફક એનો ઉપરાણો ના આવતો તો આવતો ના. જોવા કરવા ગઈ. જોવું હોય તો આઈ જો તાણ. એટલે એ ગાડીમાં મેલા થોડી ઓટા. ગાડીઓ હાલ હમણાં over.
તાડ પછી અરે બોરા લ્યા મારા બોલા. તો કેવું નહીં એ થવું. આખો નહીં એ મેલ ચાલે વાડે નહીં મને બોરા લ્યા આખો લાવો ધાનું કાઢું બારો. એ તમ સડી બી સડી જતા ને હેડકી લો, જા. તમારી પાસે શું છે ખબર કાઢવા જાવ છે તું ચાલ ભલા આદમી અને બહેડા ખખડા કરીને હેડકી પેલો લઈને નીકળતા બોલ કે એ